સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 28/6/2026 ને વાર થયો છે રવિવાર। કૃષિ મંત્રીની જાહેરાત 9,000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં, ખેડૂતોને દર મહિને મળશે 9,000 રૂપિયાની સહાય, ગુજરાતમાં આબ ફાટશે। આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાત અટલવાડી યોજના, પીએમ મોદીએ રેકોર્ડ તોડ્યો, પેટ્રોલ ડીઝલ મોટો નિર્ણય, ટેટની પરીક્ષા બિગ ન્યૂઝ, ભારત પર ભયાનક ખતરો અને સાથે આજની આગાહી વિશે પણ આપણે વાત કરવાના છીએ। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો ગુજરાત અટલવાડી યોજના, રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અટલવાડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે। આ યોજના માટે ચાલુ વર્ષે 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। યોજના હેઠળ 2000 થી વધુ વસ્તીવાળા ગામોમાં 500 વ્યક્તિની ક્ષમતાવાળી આટલવાડીઓ જે છે બનાવવામાં આવશે। આમાં આર્ક શેડ, રસોડું, અલગ શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા રહેશે। લગ્ન પ્રસંગે તથા સામાજિક કાર્યક્રમોમાં મોટી સુવિધા મળશે। એટલે કે જે પણ ગામમાં 2000 થી વધુ વસ્તી છે એવા ગામોમાં આવી વાડી બનાવી આપવામાં આવશે, જેથી કરીને ગામના કોઈ પણ વ્યક્તિનો કોઈ એવો પ્રસંગ હોય અથવા તો સામાજિક કાર્યક્રમ હોય તો ત્યાં થઈ શકે, જેમાં પીવાના પાણીની સુવિધા, શૌચાલય, રસોડું અને એક આર્ક શેડ પણ બનાવી આપવામાં આવશે। વાત કરીએ આગળના સમાચારની તો પીએમ મોદીએ રેકોર્ડ તોડ્યો, પીએમ મોદીએ વધુ એક રેકોર્ડ તોડ્યો છે। આજે પીએમ મોદીએ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। તેઓએ 4,399 દિવસ કાર્યકાળ પૂરા કરીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પીએમ બને છે। અગાઉ આ પ્રસિદ્ધિ પીએમ જવાહરલાલ નહેરુના નામે હતી, જેમને 1952માં પ્રથમ સામાન્ય ચૂંટણી બાદ 4,398 દિવસ ચૂંટાયેલા પીએમ તરીકે સેવા આપી હતી। વાત કરીએ હવે આગળના સમાચારની તો પેટ્રોલ ડીઝલ મોટો નિર્ણય, ભારત સરકારે જનતાને સસ્તું ડીઝલ આપવાની તૈયારીમાં છે, જેમાં નીતિન ગડકરીએ કહ્યું કે હવે ભારતમાં સસ્તા પેટ્રોલની જેમ જ સસ્તા ડીઝલનું ઉત્પાદન થશે। વધુમાં તેમણે કહ્યું કે પેટ્રોલ બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવશે, તેમ હવે જે છે ડીઝલ બનાવવા માટે આઇસોબ્યુટેનોલનો ઉપયોગ કરવામાં આવશે। જણાવી દઈએ ડીઝલમાં 15% જે છે આઇસોબ્યુટેનોલનું મિશ્રણ કરવામાં આવશે, જેથી ભારતમાં જે છે જે ડીઝલનો ભાવ છે તેમાં ઘટાડો કરી શકાય। વાત કરીએ આગળના સમાચારની તો ટેટની પરીક્ષા બિગ ન્યૂઝ, રાજ્ય શિક્ષણ વિભાગે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ શિક્ષક લાયકાત પરીક્ષા ટેટ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો, રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ સાથે સુપ્રીમ કોર્ટમાં જે છે એક નિર્દેશ બાદ શિક્ષક જે છે લાયકાત પરીક્ષામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા અને ટેટ પાસ ન કરનાર શિક્ષકો માટે હવે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનશે। સુપ્રીમ કોર્ટ આવા શિક્ષકોને 31 ઓગસ્ટ 2028 સુધીનો સમય આપ્યો છે। હવે શિક્ષણ વિભાગ અંદાજિત 75,000 શિક્ષકોની માહિતી જે છે એકત્રિત કરીને શિક્ષકોની માર્ગદર્શન આપશે, જેના ઉદ્દેશ્ય જે છે શિક્ષણની ગુણવત્તા સુધરી શકે। વાત કરીએ આગળના સમાચારની તો ભારત પર ભયાનક ખતરો, ભારત પર ભયાનક ખતરો, યુરોપિયન સેન્ટર ઓફ મીડિયા રેનજ વેધર ફોરકાસ્ટના ઇન્ટરનેશનલ મોડેલ મુજબ પ્રશાંત મહાસાગરમાં એક અત્યંત શક્તિશાળી સુપર અલનીનોની આહટ જોવા મળી રહી છે। સેટેલાઇટ યુગના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી જે છે વિનાશકારી અલનીનો સાબિત થઈ શકે છે। જો આ અનુમાન સાચું પડશે તો પર્યાવરણ અને ભારતીય ચોમાસા માટે એક મોટો ક્લાઇમેટ બોમ્બ સાબિત થઈ શકશે। એટલે હવે જે છે ટૂંક સમયની અંદર જ વરસાદ તો આવશે, પણ હજુ સુધી શક્ય હોય એટલી જે છે આગાહી નથી કરવામાં આવી રહી। અંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે આગળની 29 જૂન સુધી એટલે કે કાલથી વરસાદ ભારતમાં ચાલુ થઈ શકે છે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી એ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।